નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છે ધોરણ 10 ગણિત સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 13.2નું ક્વેશ્ચન નંબર 3. તો મિત્રો વિડીયોને શાંતિપૂર્વક નિહાળજો ને એન્ડ સુધી નિહાળજો, બરાબર? અને તમને દરેક વખતે અને દરેક સમયે જે પણ ના આવડે તે મને નીચે કમેન્ટ કરો. હું તમને જરૂરથી ક્વેશ્ચનનો રિપ્લાય આપીશ અને તેનો વિડીયો પણ આપણે યુટ્યુબ ચેનલ પર બનાવીશું. તો મિત્રો ચાલો આપણે વિડીયોને શાંતિપૂર્વક અને એન્ડ સુધી નિહાળજો, ન કે તમને બાદ બાકી ગુણાકાર શું થયું વચ્ચે એ તમને ખબર પડે નહીં. તો એ માટે એન્ડ સુધી નિહાળજો, બરાબર? તો ચાલો મિત્રો આપણે હવે ક્વેશ્ચન નંબર 3 ને મિત્રો હવે આપણે આ સ્ટાર્ટિંગ કરીએ. તો ક્વેશ્ચન નંબર 3 આપણે જોવાના છે. તો મિત્રો અહીંયા તમે જરા પણ ગભરાતા નહીં. આ છે તમને અહીંયા 13.2નો ક્વેશ્ચન નંબર 3 આપણે એકદમ સરળતાથી જોઈ લેશું, બરાબર? અહીંયા વિદ્યાર્થીને આપણે રકમની કંઈ જરૂર નથી, આપણે વર્ગ અને આવૃત્તિ આપેલી છે અને અહીંયા કીધેલું છે કે બહુલક શોધો. તો આપણે બહુલક શોધી નાખશું. બહુલક શોધવા માટે આવૃત્તિમાંથી સૌથી મોટું શું છે? તો જો મિત્રો અહીંયા એફ આપેલો નથી એટલે અહીંયા 12 આપેલ છે. તો અહીંયા બહુલક આવૃત્તિ 12 આપણને મળી ગઈ, બરાબર? હવે અહીંયા આપણે કિંમતો લખી નાખીએ કે એલ બરાબર F0, F1, F2 અને H, બરાબર? આટલું આપણને બહુલક શોધવા માટે જોઈએ. એલ એટલે મિત્રો આ બહુલક વર્ગની અધસીમા. યાદ રાખજો, કારણ કે પરીક્ષામાં 1 માર્ક્સનું પૂછાઈ શકે છે કે બહુ સૂત્ર આપેલું છે ને કીધું હશે કે આમાં એલ શું દર્શાવે છે. તો એલ છે ને બહુલક વર્ગની અધસીમા દર્શાવે છે એટલે 146. પછી F0 એટલે બહુલક વર્ગની આગળની આવૃત્તિ. બહુલક વર્ગની આગળની આવૃત્તિ એટલે 9. પછી બહુલક વર્ગની આવૃત્તિ એટલે 12. બહુલક વર્ગની પાછળની આવૃત્તિ એટલે 9 અને H એટલે 100 ને H એટલે 142માંથી 140 જાય તો 2, બરાબર? હવે મિત્રો અહીંયા આપણે સૂત્ર લખી દઈશું. Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. તમે માત્ર આ સૂત્ર લખો તો પણ તમને અડધો માર્ક્સ મળી જાય, બરાબર? તો હવે આપણે જોઈએ L બરાબર કેટલા છે? 146. અહીંયા વત્તાકાર આવે મિત્રો, મારાથી ભૂલી ગઈ હોય તો માફ કરજો. F1 એટલે 12 માઇનસ F0 એટલે 9, F1 એટલે 2F1 એટલે 12 2 24, 2F1 એટલે 2 વાર F1, બરાબર? ત્યાર પછી F0 એટલે 9 અને F2 એટલે પણ 9, બરાબર? અને H એટલે 2, બરાબર? ત્યાર પછી આપણે અહીંયા 146 વત્તા 12માંથી 9 જાય તો 3 ગુણ્યા 2 અને અહીંયા 9 9 18, 24માંથી 18 જાય તો 6, બરાબર? ખબર પડી ગઈ? અહીંયા જો 12માંથી 9 જાય તો 3 વધે, આ 2 ગુણ્યા અહીંયા પછી 24માંથી 9 9 જાય, 9 9 18 જાય તો કેટલા વધે? 6 વધે ને આ 146 તો આગે. હવે મિત્રો આપણે અહીંયા એન્ડ આવી ગયો છે, બરાબર? છેલ્લા સુધી આવી ગયા. હવે 146 વત્તા 3 2 6 વત્તા 6 1. આપણો જવાબ શું આવશે? 146. રોંગ મિત્રો, 146 નહીં આવે, પરંતુ 146 વત્તા 1 એટલે મિત્રો જવાબ શું આવશે? 147 આપણો જવાબ આવશે. એટલે આપણને Z બરાબર કેટલા મળે? 147. તમે આવા 146 ઉતાવળમાં કરીને આવી જશો તો તમારો જવાબ ખોટો ગણાશે, બરાબર મિત્રો? એટલે આ જ જવાબ 147 સાચો ગણાશે. ખબર પડી ગઈ? તો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્રોને ખાસ કરીને જણાવજો કે નવી પ્રેક્ટિસ બુક આવી છે બજારમાંથી. અહીંયા એનું સોલ્યુશન અહીંયા આ વિડીયો યુટ્યુબ ચેનલ પર થાય છે. તો મિત્રો આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.